ચોમાસામાં વરસાદને લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તેવા સમયે ઘોડદોડ રોડ ખાતે તાવ અને ઝાડા ઉલટી થયા બાદ કાપડ વેપારી અને પાંડેસરામાં ઝાડા થયા બાદ વૃદ્ધનું મોત થયું હતું। સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઘોડદોડ રોડ પર સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષના નિલેશ ઉત્તમચંદ માલાપાની 2-3 દિવસથી તાવ આવતો હતો। તેમની તબિયત વધુ લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। તે મૂળ રાજસ્થાનના જયપુરના વતની છે। તે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો ધંધો કરતા હતા। તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે। બીજા બનાવની જો વાત કરું તો પાંડેસરા કૃષ્ણનગરમાં રહેતા 72 વર્ષના વિરેશભાઈ બરખુ જયસ્વાલને ગત મોડી રાત્રે ઝાડા શરૂ થઈ ગયા હતા। બાદમાં તેની પણ તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। તે મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના વતની હતા અને રિક્ષા ચલાવતા હતા। શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાનગી દવાખાના હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દી જોવા મળે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ પણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે। અમારા 686 જેટલા સર્વેલન્સ વર્કરો રોજે રોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે, ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે। ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા 26 લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ 26 લાખ ઘરોમાંથી 66,000 ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા। સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા 12 લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી 4,500 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે। એટલે 2 મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ 39 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે, જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને, અને એના ઉપરાંત લગભગ 9,000 કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે। અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે। DS9 TV ન્યૂઝ સાથે પરિસર રાઠોડ, સુરત।